બહુ સારી વસ્તુ નથી. તા મને આવ્યો હવારમાં ફોન, ક્યાં તારા બાપનો પીસી કે મેં તું પેલા ફૂલ થઈ જાઓ. અમારે શું લેવા દુઃખની વાત છે, દુઃખની. હા, હું પેલા ફેસબુક બહુ વાપરતો, મને શોખ. મારા વિડીયો મૂકીને મારી કમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કમેન્ટ આવે. હું વાંચતો તેમાં આવે વાહ કાભા, એટલે હું ખુશ થઈ જાઉં. કોણ છે મૃદ માણસ? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો છું હરામ ખોર. હું મોરો પડી જાઉં. આ કોને લખ્યું છે? અને એવા સાલા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2 તેને ગોદી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ ગાય તો મને ખબર નથી. એક રમી રમાય છે ઓનલાઈન, લાખો માણસો હારી ગયા. ઘણા લોકો આત્મહત્યા પણ કરી. એમાં ઘણા લોકો બાળકોએ આત્મહત્યા કરી. એ રમવાની હું ના પાડું, રમવા જેવું નથી. કારણ કે એમાં કોઈ જીતતું જ નથી. કોઈ નથી જીતતું, ખુદ નથી જીતો ને. મેં ટ્રાય કરી હતી, જીતતા જ નથી. પણ એડવર્ટાઈઝ બહુ હારી છે, સાંભળજો. જાહેરાત કેવી છે? હું રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહી છે. રમી તો રમી છે સાહેબ, તમે નહીં માનો. મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખ્યો, બહુ ગરીબ હતો. એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય, રમાય નહીં. હા, ઘણી વાર એવું બને છે, લોકો મને કે અકુબા મારા ઘરે પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં તો આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે. તમારા બાપ ટાયલ શું ન રહે સાહેબ. અને હું તમને આથી સલાહ આપતો હતો. મને હમણાં એક ફોન મને કે અકુબા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. તો મેં તો હવા 2 લાખ રૂપિયા આપજો. મને કે અકુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું હવા 2 લાખ રૂપિયા? કે તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુબા. એટલું કૂતરાનું માન રાખો. કંઈ વાંધો નહીં, તું 51 તો કૂતરાને તમે લઈ લીધા. હું કોઈ મૂકતો શું નહીં, કૂતરાનું તો કૂતરા. પછી 51,000 નક્કી કર્યા. હું જો સ્ટેજ માથે બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે છે લાંબા વારવાળાને? બીજો કૂતરો કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલો આપણે 50,000 લઈ જો. પછી મને 50,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ ગયું એટલે કહેવાનો મુદ્દો. કોનું ખાવું એ પણ મહત્વનું બનશે. આપણો સ્વભાવ બની જાય, બધાનું નહીં ખાઈ જવાનું. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું સારું, મને તો હળકવા હાલે. આવા 2-3 કલાકનો બેઠકા બોલો. હા વાહ વાહ કરીને બેઠકા બોલો. શું વાત કરું? હા, પછી એક ફોન આવ્યો તો અકુબા મને કે અકુબા છેલ્લા પૈસા